હેલો મિત્રો, આજે આપણે બનાવીશું લીલા ધાણાની ચટણી। આ લીલા ધાણા લીધા છે આપણે, થોડો ફુદીનો લીધો છે, થોડું આદું લીધું છે, આ જીરું લીધું છે થોડું, એક ડુંગળી કાપી છે અને 5-6 મરચાં લીધા છે। તો આ બધું મિક્સ કરી અને આપણે આને પીસી નાખવાનું છે। પહેલાં આપણે આમાં થોડી ડુંગળી નાખીશું, જે કતરી છે એ। પછી આપણે મરચાં નાખીશું, પછી આપણે આ ફુદીનો નાખીશું, પછી આ આદું અને જીરું નાખીશું। હવે આપણે આ કોથમીર નાખીશું। જેટલી કોથમીર વધુ હશે એટલો ચટણીનો સ્વાદ સરસ આવશે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। આમાં હવે આપણે થોડું પાણી નાખીશું, માપે જ નાખવાનું, વધુ ના નાખાઈ જાય। હવે આપણે આને પીસી દેવાની છે। જો મિત્રો, આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે। એને હવે આપણે એક ડબ્બામાં લઈ લઈશું। જો આપણી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે। આ ચટણી તમે ગોટા સાથે ખાઈ શકો છો, વડાપાઉં સાથે ખાઈ શકો છો, થેપલા સાથે ખાઈ શકો છો, અને બહાર પિકનિકમાં જવું હોય તો પણ એમાં ભાખરી અને ચટણી લઈ જઈ શકો છો। એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે।